મસ્ત દિવસ છે. રઘુવંશી ડિઝાઇનર સ્ટુડિયોની આજે ગ્રાન્ડ ઓપનિંગ છે એન્ડ શુભ પ્રસંગમાં ગણપતિ દાદાનું નામ તો લેવું જ જોઈએ. સાચી વાત છે ને? તો એકવાર ફરી બધા લોકો એક સાથે જોરથી ગણપતિ બાપ્પા. लवली. सो लेडीज एंड जेंटलमैन, मैं एंकर मोना सोलंकी आप सभी मेहमानों का, छोटे छोटे बच्चों का, प्यारी प्यारी ब्यूटीफुल ladies and a handsome gentleman over here, I am anchor Mona Solanki welcomes you all on the very beautiful occasion of grand ceremony of grand welcome of grand opening of Raghuvanshi Designer Studio. And તમને નથી લાગતું તાળીઓ થવી જોઈએ? તો યસ, એકવાર હાથ ઉપર કરીને ટક 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 તાળીઓ થઈ જાય. થેન્ક યુ. તો તાળીઓ પછી હજી હવે થોડીક વારમાં હવે આપણે બધાની વચ્ચે પ્લીઝ વિષય બહુ વધારે આવે છે, નોર્મલ વાંચો. હવે આપણે બધાની વચ્ચે થોડીક વારમાં ખબર છે કોણ આવવાના છે? કોણ આવવાના છે? ઓરિજિનલ નેમ શું છે? અસલી નામ કોઈને અસલી નામ નહીં ખબર? ખજૂરભાઈ ઉર્ફ નીતિનભાઈ. એન્ડ નીતિનભાઈ જ્યારે અહીંયા આવશે ને તો આપણે ધૂમ ધડાકા સાથે એટલે ફૂલ ઓન મસ્તી સાથે ફૂલ ઓન જોશ એનર્જી થોડુંક ઠુમક એટલે ડાન્સ સાથે આપણે બધા વેલકમ કરીશું. પણ હાલ થોડીક વારમાં અહીંયા આવશે. ત્યાં સુધી હવે આપણે બધાની વચ્ચે અહીંયા સ્વર્ણિમ બેન્ડ, ધ વેરી ફેમસ બેન્ડ ઇન મહેસાણા અહીંયા આવી ગયા છે અને હવે થોડીક વાર માટે આપણે બધાને અહીંયા એન્ટરટેન કરવા માટે આઈ વિલ રિક્વેસ્ટ એન્ડ ઇન્વાઇટ ઓલ ધ મેમ્બર્સ ઓફ સ્વર્ણિમ બેન્ડ કે તમે બધા સ્ટેજ ઉપર આવી જાઓ. અને ત્યાં સુધી એક નાની બધાને રિક્વેસ્ટ છે. રિક્વેસ્ટ એવી છે કે જ્યારે ખજૂરભાઈ અહીંયા આવશે તો તમે બધા શું કરશો, કઈ રીતે આપણે વેલકમ કરીશું, સ્વાગત કરીશું, હું તમને પહેલા શીખવાડીશ. ઓકે, હું બધાને શીખવાડીશ શું કરવાનું છે. પછી આપણે મસ્ત વેલકમ કરીશું, ધ ગ્રાન્ડ એન્ટ્રી કરીશું. આજે રઘુવંશ ડિઝાઇનર સ્ટુડિયોની ઓપનિંગ સેરેમની છે એન્ડ ઓપનિંગ સેરેમનીમાં વી વિલ વેલકમ ધ વેરી ફેમસ સમાજ સેવક, સોશિયલ સર્વે જે કરે છે નીતિન જાની એન્ડ ગમન સાંતલભાઈ. એ બંને અહીંયા આજે એઝ અ સ્પેશિયલ ગેસ્ટ આવવાના છે. થેન્ક યુ સો મચ લેડીઝ એન્ડ જેન્ટલમેન એન્ડ આઈ વિલ રિક્વેસ્ટ ધ વેરી ફેમસ બેન્ડ સ્વર્ણિમ બેન્ડ ટુ વેલકમ ઓન સ્ટેજ. લવલી ઓડિયન્સ પ્લીઝ વિસલ કંટ્રોલ કરજો. એનર્જી નહીં, તાકાત નહીં, કેમ કે મેં સ્ટાર્ટિંગમાં કીધું હતું કે હવે આપણે બધાની વચ્ચે આવવાના છે. આજે ઓપનિંગ થવાની છે રઘુવંશ ડિઝાઇનર સ્ટુડિયો. તાળીઓ તમારી મસ્ત હતી પણ હજી મસ્ત થઈ જશે. હજી એટલે अभी थोड़ी कमी है, अभी थोड़ी सी ताकत की कमी है. तो एक बार फिर से हम लोग तालियों की प्रैक्टिस करेंगे. खबर છે કેમ કે અતિથિ દેવો ભવ એટલે આપણે ભારત દેશમાં એક એવો નિયમ છે, એક એવું કલ્ચર છે કે કોઈ બી અતિથિ હોય એ દેવો ભવ એટલે દેવ જેવો હોય છે. અને દેવ માટે તાળીઓ વેલકમ આપણે જે કરીએ ઓછું જ છે. તો તાળીઓમાં એનર્જી ઓછી નહીં હોવી જોઈએ. તો એકવાર બધા જ લોકો આવી રીતે નહીં, ઊભા થઈ જાઓ. ચલો પહેલા ઊભા થઈ જાઓ, પોતપોતાની જગ્યા ઉપર ઊભા થઈ જાઓ. ચલો પાછળ આગળ, જમણી બાજુ, ડાબી બાજુ, લેડીઝ, જેન્ટ્સ, નાના બાળકો, વડીલોને પગમાં તકલીફ હોય તો કશું વાંધો નહીં. જે લોકોની ઉંમર વધારે હોય 80 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ, એ લોકો બેસી જજો. ચલો તો હવે શું કરવાનું છે બધા લોકો ધ્યાનથી આ બાજુ જે લોકો ઊભા છો ને તમે બધા પણ પ્રેક્ટિસ. હવે અહીંયા મ્યુઝિક વાગશે, સાંભળો. મ્યુઝિક વાગશે. મ્યુઝિકમાં આપણે બધાને શું કરવાનું છે? હાથ ઉપર કરીને મસ્ત બંને હાથ ઉપર કરીને આપણે જોરદાર તાળીઓ પાડીશું ઓન મ્યુઝિક. ઓકે, તો રેડી? બધા જ લોકો બંને હાથ ઉપર કરજો. બીજી વાર બાબુ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. યસ, રઘુવંશ ડિઝાઇનર સ્ટુડિયો ધ ગ્રાન્ડ ઓપનિંગ ઓફ બધાનું સ્વાગત છે રમેશ ફેમિલી તરફથી. વાહ ચોકારા તારા બેસી જાઓ everyone. થોડીક વારમાં આપણે બધાની વચ્ચે ખજૂરભાઈ આવવાના છે. ઓકે, તો કોઈ મને કહેશે કે સોશિયલ મીડિયામાં ખજૂરભાઈ કઈ રીતે એટલે શું સેવામાં શું આવે છે? ઓકે ડન. ચલો ઓકે, આ તો પરફેક્ટ છે જ આન્સર. ગરીબોને મકાન
બનાવે સિવાય આના સિવાય બીજું શું સેવા આપે છે કોમેડી પરફેક્ટ કોમેડી એટલે ખતરનાક કોમેડી રાઇટર છે એક્ટર છે कॉमेडियन છે प्लस द वेरी मोस्ट इम्पोर्टेंट एक सच्चो मानस एक सच्चा इंसान कैसा होना चाहिए वो हमें इनसे सीखने को मिलता है राइट तो હવે અહીંયા જેટલા બી લોકો તમે બધા બેઠા છો ને તમારામાંથી કોઈ એવો માણસ છે કે હું એને ચાન્સ આપું છું કે જ્યારે ખજૂરભાઈ અહીંયા આવશે ને એને હું પાક્કું માઈક આપીશ અને માઈકમાં સ્વાગત ખજૂરભાઈનું સેટિંગ વાળા એટલે એક્ટિંગ એટલે ખાલી ડાયલોગ બોલવાનું બધું કશું નહીં વાહ 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 સાહેબ માટે એકવાર તાળીઓ થઈ જાય ઓકે શું નામ છે સાહેબ તમારું ભૂમિલભાઈ ફસાઈ ગયા તમે અહીંયા વચ્ચે ઓકે તો હવે થોડી વારમાં અહીંયા અમારા ચીફ ગેસ્ટ અહીંયા આવી જશે રાઈટ સ્વાગત કરવાનું જો કદાચ હું તમને ચાન્સ આપું પણ સ્વાગત નોર્મલી સ્વાગત નહીં કે સર આપકા સ્વાગત છે તમારા અહીંયા પ્રોગ્રામમાં સ્વાગત છે નો 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 બહુ જૂની ટ્રીક છે હવે પતી ગયું હવે નવા સ્ટાઇલમાં તો હું તમને સેલિબ્રિટીની સ્ટાઇલમાં કહીશ તો તમે વેલકમ કરી શકો જસ્ટ સપોઝ અમિતાભ બચ્ચન શાહરુખ ખાન આવી રીતે કોઈ ઓકે ચલો હું તમને એક મિનિટ બીજું કોઈ છે હજી કોઈ જે એક્ટિંગ કરી શકે ડાયલોગ ડિલિવરી એક્ટિંગ એટલે ખાલી ડાયલોગ જ બોલવાનું છે બોયઝમાં છોકરીઓમાં છોકરાઓમાં બસ સાહેબ પાકું ના તો ચાલે સાહેબ થોડું ચાલે એક તો અહીંયા આવી ગયા છે 2-3 હશે તો મજા આવશે 2-3 ની સ્ટાઇલમાં સાહેબ બધાનું માન રાખો ચલો આવી જાઓ થોડું એવું ઓકે બોયઝ અહીંયામાંથી કોઈ जिगरा होना चाहिए जिगरा कोई पाछળ ओके तो તમને હું માઈક આપીશ વચ્ચે ભૂમિલભાઈ તમે કઈ રીતે કઈ સ્ટાઇલમાં વેલકમ કરશો જસ્ટ સપોઝ अमिताभ बच्चन की स्टाइल हो देवी और सज्जन आज हम सभी के सामने यहाँ पर देवी और सज्जनों आज इस रघुवंश डिजाइन स्टूडियो में हमारे समक्ष उपस्थित है श्री नितिन जानी जो कि एक समाज कार्यकर्ता और सामाजिक दौर के ऊपर काफी आगे और प्रेरित करने आए हुए हैं तो सभी से निवेदन है कि कृपया करके अपने स्थान के ऊपर खड़े होकर जोरदार ताड़ियों की गड़गड़ाहट से स्वागत करेंगे આ છેલ્લે છે ને આ રહી ગયો ભાઈ ઓકે છેલ્લે આ હાઈ કરજો એકવાર કરજો અરે ભાઈ બહુ દમદાર છે સની દેઓલ એન્ડ અમિતાભ બચ્ચન મિક્સ્ડ વર્ઝન લાગે છે ઓકે હવે જસ્ટ સપોઝ સામે नितिन जानी खजूरभाई ऊभा છે ઓકે એન્ડ ખજૂરભાઈ સામે આજે તમે ડાયલોગ બોલીએ તો બોલવાનું છે એન્ડ હેમા માલિની સ્ટાઇલમાં બોલવું હોય તો તમે બોલી શકો હેમા માલિની खजूरभाई हम आपका आज के इस प्रोग्राम में स्वागत करते हैं खजूरभाई ટ્રાય કરી શકો પણ બોલાય નહીં કેમ કે થોડું ટ્રાય કરજો સામે ઊભા છે ખજૂરભાઈ ઊભા છે હું તમને ત્યારે માઈક આપીશ કોમલભાઈ એકવાર હેમા માલિની સ્ટાઇલમાં ખજૂરભાઈ તમારું સ્વાગત છે રઘુવંશ ડિઝાઇન સ્ટુડિયોમાં ખજૂરભાઈ ઇફેક્ટ આ છે થોડું શ્વાસ આવી રીતે હા ખજૂરભાઈ તમારું સ્વાગત છે આવી રીતે થોડું શ્વાસ લઈને સાવ એવી રીતે તો ના બોલી શકો પણ ટ્રાય કરી શકો ખજૂરભાઈ તમારું સ્વાગત છે રઘુવંશ ડિઝાઇન સ્ટુડિયોમાં પરફેક્ટ એકવાર એમના માટે જોરદાર તાળીઓ તો બી જોઈએ થેન્ક યુ સો મચ યુ કેન ટેક યોર સીટ તો હવે થોડી વારમાં અહીંયા खजूरभाई આવી જશે તમે બધા એક ગીત સાંભળ્યું છે એક ગાना सुना है आप लोगों ने वो बोलते हैं ना किसी ने बहुत ही बहुत अच्छा बोला है कि हम लोग हमेशा जिंदगी में खुद के लिए सोचते हैं खुद के परिवार के लिए सोचते हैं लेकिन वो इंसान बहुत महान होता है जो दूसरों का सोचता है खुद का सबका हर एक इंसान का हर एक प्राणी का छोटी सी चींटी से लेके बड़े से हाथी तक की सेवा करता है અને એવા જ છે અમારા નીતિનભાઈ તો હવે એક ગીત છે આપણે બધા મળીને ડેડિકેટ કરીશું જો તમે મને સપોર્ટ આપશો તો એક ગીત છે તુજ મેં રબ દિખતા હે સાંભળ્યું છે તમે લોકો સાંભળ્યું છે ને એકવાર ગીત ગાઉં તમે લોકો બી મારી જોડે ગીત
ગાવજો. ઓકે, તો ગીત એવું છે, તું ही तो जन्नत मेरी, तू ही मेरा जुनून, तू ही तो मन्नत मेरी, तू ही मेरा जुनून, तू ही आँखियों की ठंडक, तू ही दिल की है दस्तक, और कुछ न जानूं बस इतना ही जानूं, तुझमें रब दिखता है यारा, मैं क्या करूं, सर सजदे सब झुकता है यारा, मैं क्या करूं. પણ બેટા, હા, તમે તો બધા ગાયક કલાકાર છો. ગમનભાઈ અહીંયા આવશે ને, કહીશું તમને બધાને અપોઇન્ટમેન્ટ લઈ સિગ્નેચર બુક કરીને ભાઈ લઈ જાઓ. ચલો, મજાક મસ્તી એક તરફ, પણ જ્યારે અહીંયા આવશે તમે ગીત ગાશો ને મારી જોડે, બધા લેडीज અહીંયા, है ना? तो तुझमें रब दिखता है मतलब इंसान के रूप में कभी कभी भगवान आते हैं, और इंस्टाग्राम पर आप जाके देखेंगे ना, तो कमेंट सेक्शन में काफी लोग उनको बोलते हैं कि जो इंसान दूसरों की मदद करता है, अपना पूरा पैसा घर में नहीं पर दूसरों के घर में बहा देता है, ऐसे इंसान को दिल से सल्यूट करना चाहिए. અને હવે આપણે બધાની વચ્ચે સ્વર્ણિમ બેન્ડ અહીંયા આવી ગયા છે, તો એકવાર ફરી એવરીવન સ્વર્ણિમ બેન્ડ માટે જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ સો મચ. વેરી ઇમ્પોર્ટન્ટ ધ્યાન આપજો તમારા બધા માટે, કેમ કે બૈરું સાથે તમે અહીંયા આવ્યા હોય તો પ્રોફિટ છે તમારું. કઈ રીતે હું તમને કહું, તો આજે ગ્રાન્ડ ઓપનિંગ છે, રાઈટ? રઘુવંશ ડિઝાઇનર સ્ટુડિયોની ગ્રાન્ડ ઓપનિંગ છે. મેં તમને પહેલા પણ કીધું હતું અને હવે ફરી કહીશ કે અહીંયા માય ગોડ, તમે ઉપર જઈને એક્સપ્લોર કરશો, તમે બધા ડ્રેસીસ વુમેન્સ, મેન, લેડીઝ, જેન્ટ્સ એન્ડ ફ્યુચરમાં ચિલ્ડ્રન કેટેગરીમાં બી આવી જશે. એન્ડ લેડીઝ એન્ડ જેન્ટ્સના જે કપડાં છે, જે સૂટ છે, જોધપુરી સૂટ હોય કે ગ્રૂમ માટે, બ્રાઇડ માટે, સાઇડલ માટે, માય એકદમ બેસ્ટ છે. પણ બેસ્ટ વાત શું છે ખબર છે કે અહીંયા તમને અલગ અલગ ડિફરન્ટ કાઇન્ડ ઓફ પેકેજ મળશે, એન્ડ પેકેજ સાથે સાથે અહીંયા ઓફર બી ફ્યુચરમાં આવશે. એન્ડ ફ્યુચરમાં ઓફર એવી છે, હવે કામની વસ્તુ છે તો ધ્યાનથી સાંભળજો. ઓફર એવી છે કે ફ્યુચરમાં જો અહીંયા તમે મસ્ત શોપિંગ કરશો કે અહીંયા તમે જે બી પેકેજ લેશો, તો જેટલા બી કસ્ટમર્સ હશે ને, કસ્ટમર્સ ઉપર લકી ડ્રો રાખવામાં આવશે. और લકી ડ્રોમાં દુબઈ ટ્રીપ, યસ, સ્પેશિયલી તમારા માટે દુબઈ ટ્રીપ અહીંયા ઓફર કરવામાં આવશે એઝ અ ગિફ્ટ. બોનસ તમને અહીંયાથી મળશે. તો એવરીવન, લગ્ન પ્રસંગો હવે થોડીક વારમાં, એટલે એપ્રિલમાં બી છે, મઈમાં બી છે, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફરવરી, તમારે લગ્ન ઘરમાં કોઈ પ્રસંગ હોય, બર્થડે હોય કે બેબી શાવર હોય કે મહેંદી, હલ્દી, સંગીત સંધ્યા, રિસેપ્શન, વેડિંગ, કોઈ બી પ્રસંગ હોય, કોઈ બી પ્રોગ્રામ હોય, તો તમે અહીંયાથી બેસ્ટ ભાવમાં તમને અહીંયા મળી જશે. અહીંયા રેન્ટલ સર્વિસ અવેલેબલ છે, રેન્ટ ઉપર તમને અહીંયા કપડાં આપવામાં આવશે. એન્ડ શોરૂમ જોઈને તમને એવું લાગશે કે માય ગોડ બહુ જ એક્સપેન્સિવ હશે, પણ એઝ અ મિડલ ક્લાસ ફેમિલીનું ધ્યાન રાખીને જે સ્ટુડિયો બનાવ્યું છે, જે ડિઝાઇનર સ્ટુડિયો ઉપર રેડી થઈ ગયું છે, બહુ જ એફોર્ડેબલ પ્રાઇસ છે. અહીંયા લેડીઝ એન્ડ જેન્ટ્સમાં 1000, 2000, 3000 થી વસ્તુઓ સ્ટાર્ટ થાય છે. બહુ હેવી લેવું હોય તો તમારે એ પ્રમાણે જવું જોઈએ. તો બોયઝ એન્ડ ગર્લ્સ, લેડીઝ એન્ડ જેન્ટલમેન, એકવાર વિનંતી છે કે બધા લોકો ફ્રી થઈને ફેમિલી સાથે ક્યારે બી એક અઠવાડિયા પછી, મહિના પછી એકવાર અહીંયા આવજો એન્ડ એકવાર વિઝિટ કરજો. તમને અહીંયા જેટલા બી કપડાં દેખાશે એ બહુ જ હાઈ ક્વોલિટી, હાઈ ડિઝાઇનર એન્ડ જોવામાં તમને બહુ મજા આવશે, લેવામાં બી બહુ મજા આવશે. બહુ જ એફોર્ડેબલ પ્રાઇસ છે. તો એવરીવન, થેન્ક યુ સો મચ. ઉપર રઘુવંશ ડિઝાઇનર સ્ટુડિયો વિઝિટ કરવાનું ના ભૂલતા.
સોંગ મીન્સ કે ગુજરાતી સોંગથી સ્ટાર્ટ કરીએ છીએ એન્ડ તો જેની જી क्या है